સાથીઓ નમસ્કાર। ગણેશ ઘાસકાંઠા મિત્રો, આવતીકાલે આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ ચૂંટણીના અનુસંધાને અત્યારે માહોલ ગરમાયો છે। તો મિત્રો, મારી એક નોંધ લેવડાવી છે કે મિત્રો, તમે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરજો। કોઈ પણ પાર્ટી કે કોઈ પણ ઉમેદવાર કે કોઈ એના સમર્થકો વાતો ગમે તે કરે, આમાં જુમલાબાજી સિવાય બીજું કશું હોતું નથી। 90% લોકો ખોટા હોય છે। તો સાથીઓ, તમે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને સારા વ્યક્તિને મત આપજો। કઈ પાર્ટી છે એની કરતાં સૌથી વધારે મહત્ત્વનું છે કે જે ઉમેદવાર છે એના સ્વભાવમાં સેવા છે કે એના ભૂતકાળમાં એક કોણ હતા, શું હતા, એ કેવા માહોલમાંથી આવે છે, એ બધું જોઈ અને ઉમેદવારીની પસંદગી કરજો। નમસ્કાર। તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરજો। નમસ્કાર।